અનંત કલ વીત્યા, અનંત કલ વીત્યા. આ ભગવાન સંત ક્યારે મળ્યા નથી. આવા ભગવાન સંત મળ્યા. અને ભગવાનમાં સર્વોપરી ભગવાન, અનંત 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 કોટી બ્રહ્માંડના ભગવાન. આ પ્રાપ્તિની વાત વિચારવી, બીજા બધા વિચાર કર્યા કરતા. આપણે તો મારા કરીએ, આ કરીએ, રાજીપો છે એમાં, સેવા કરો રાજીપો છે, પૂજા કરીએ, સત્સંગ કરીએ, પણ આ રાજીપો જુદો. તો કરવાનો આ પ્રાપ્તિનો વિચાર કરો, પ્રાપ્તિ સમજો, કોણ મળ્યા છે, શું મળ્યું છે, એનાથી જીવમાં બળ આવશે. બાકી કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે. અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે. કોઈ સાધનથી તો નહીં થઈ શકે. પ્રાપ્તિનો વિચાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંતરની રુચિ છે. સ્વામીશ્રીએ નવા વર્ષે તમામ BAPSના આશ્રિતો માટે આશીર્વાદ પત્રમાં લખ્યું કે રોજ ખટકો રાખી નિયમિતપણે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. તમને પણ મારી જેમ પ્રશ્ન થતો હશે નહીં કે આ 15 મિનિટ પ્રાપ્તિના વિચારમાં કરવાનું શું? તો તેના સમાધાન માટે આપણા સૌ માટે ખૂબ સુંદર આયોજન થયું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી દર વર્ષે 15 દિવસીય અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનું આયોજન થતું હોય છે. આ વર્ષે પણ આ 15 દિવસ સુધી BAPS સંસ્થાના વિદ્વાન સંતો આપણને પ્રાપ્તિના વિચાર વિશે માર્ગદર્શન આપવાના છે. આવો આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો લાભ લઈએ.